નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેતીવાલા યુટ્યુબ ચેનલની અંદર। ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે હાલમાં અત્યારે જે કૃષિ રાહત પેકેજ 2025 છે એની અંદર હાલમાં જે તાજા સમાચાર છે કે તારીખમાં શું વધારો છે અને ખેડૂતે કઈ તારીખ સુધીમાં અરજી કરી દેવી અને ખાસ ખેડૂતોએ શું ધ્યાન રાખવું એવી અગત્યની આપણે બાબતો વિશે વાત કરવાના છીએ। અને જો આપ આ ચેનલમાં નવા હોય અને આવા જ ખેતીને લગતા, સહાયને લગતા, બાગાયતને લગતા, પશુપાલનને લગતા અને ખાસ સરકારી યોજનાઓની માહિતી મેળવવા માટે જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને અથવા તમારા ખેડૂત મિત્રોને જરૂરથી શેર કરજો, જેથી આ માહિતી એમને પણ ઉપયોગી થાય। તો ખેડૂત મિત્રો, રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્ત્વપૂર્ણ જે નિર્ણય લીધેલો હતો કે હાલ કમોસમી વરસાદને થયેલા પાકના નુકસાનથી પીડાતા ખેડૂતો માટે જે આપણે સહાયના જે ફોર્મ ભરવાના ચાલુ છે કે આપણે જોવા જઈએ તો 10,000 કરોડના જે કૃષિ રાહત પેકેજ માટે છે એ ઓનલાઈનની અરજી છે એક ગત 14 નવેમ્બરથી 15 દિવસ માટે ખેડૂત મિત્રો અરજી કરવામાં આવી। તો એની અંદર જે ઓનલાઈન અરજી જે ખેડૂત મિત્રોએ કરી છે અને અમુક ખેડૂતોને જે બાકી હોય તે ઝડપથી કરાવી દે। અને એની જો અંદરથી જો વાત કરીએ આપણે કે જે અરજી 14 નવેમ્બરથી 15 દિવસ માટે જે કરવામાં આવી હતી તો એની અંદર જે હાલ જોવા જઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબની સલાહ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે હાલ જે અરજી કરવાની સમય મર્યાદા છે એની અંદર 7 દિવસ વધારીને 5 ડિસેમ્બર 2025 સુધી ખેડૂત મિત્રો તમે અરજી કરી શકવાના છો। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યનો કોઈ પણ નુકસાનગ્રસ્ત ખેડૂત જે છે સહાયથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવા માટે આ સમય વધારો છે કે મર્યાદા છે એની અંદર વધારો કરવામાં આવ્યો છે। તો એટલા માટે જે આપણે ગત 14 નવેમ્બરથી 15 દિવસ માટે અરજીઓ સ્વીકારવામાં આવી રહી હતી અને ઓનલાઈન પોર્ટલની વાત કરીએ તો આપ જે જોઈ શકો છો કે krp.gujarat.government.in કાર્યરત છે, પરંતુ હજી સુધી અનેક ખેડૂત મિત્રો અરજી કરી શક્યા નથી। તો જેને ધ્યાનમાં લઈને ખેડૂત મિત્રો તારીખ વધારો કરવામાં આવ્યો છે અને રાજ્યના તમામ નુકસાનગ્રસ્ત ખેડૂતોને અપીલ છે કે હાલ અરજી છે જે આવતા 7 દિવસની અંદર જે વધારવામાં આવ્યો છે તો આપણે જે છે એ અરજી જેની બાકી હોય એ અવશ્યથી સહાયનો લાભ લે અને તમારા ફોર્મ ભરી દે। અને આવી જ ખેતીને લગતી અને અન્ય કોઈ તમારી પ્રશ્ન કે મૂંઝવણ હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો। અને આપણે અહીં ખેતીને લગતા અવનવા વિડીયો મૂકતા હોઈએ છીએ, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો, જેથી આ માહિતી એમને પણ ઉપયોગી થાય અને એ પણ બીજાને શેર કરે, જેથી આપણા ખેડૂતોની જે છે આ માહિતી છે કે સમાચાર છે કે યોજનાઓ છે એ એકબીજાની અંદર આદાન પ્રદાન થાય। તો મળીશું એક નવા વિડીયોની સાથે, નવી માહિતીની સાથે। જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન।